નમસ્કાર. ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા દેશના આદિવાસી ભાઈ બહેનોના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અભિયાન અંતર્ગત આપણા મહીસાગર જિલ્લામાં 19 મેથી શરૂ કરીને આજ રોજ 25 મે સુધી જનભાગીદારી સબસે દૂર સબસે પહેલેના સંકલ્પ સાથે એક ભગીરથ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પહોંચવા માટે એક માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના સંતરામપુર, કડાણા, ખાનપુર, લુણાવાડા અને ગોધર એમ કુલ 5 બ્લોકના 189 આદિજાતિ ગામોના આવરી લેવાયા છે. વહીવટી સરળતા માટે આ ગામોના 20 ક્લસ્ટરમાં વહેંચણીને ઉખરેલી, ગોળનપુર, હીરાપુર સહિતના સ્થળોએ 20 જેટલા મેગા કેમ્પો યોજવામાં આવ્યા હતા. જિલ્લાની જનતા જણાવતા અત્યંત આનંદ થાય છે કે આ ઝુંબેશમાં આપણે અંદાજિત 60,000 જેટલા લોકો સુધી રૂબરૂ પહોંચવામાં સફળ રહ્યા છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સેચ્યુરેશન એટલે કે 100% લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનો હતી. કેમ્પો દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ટીબી અને સિકલ સેલનું સ્ક્રીનિંગ કરાયું. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, કેસીસી વન ધન યોજના અને નિરાધાર વિધવા સહાય જેવી યોજનાઓની કામગીરી ઘર આંગણે કરવામાં આવી. માત્ર કાગળ પર નહીં પરંતુ નક્કર પરિણામ સ્વરૂપે અમે અંદાજિત 1200 જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ ઓન ધી સ્પોટ યોજનાઓના લાભ એનાયત કર્યો છે. અધિકારીઓએ ગામડાઓમાં ટ્રાન્સેક્ટ વોક કરી અને જનસુનવાઈના માધ્યમથી લોકોના પ્રશ્નો સાંભળ્યા. આદિવાસી સમાજના ઉત્કર્ષ અને જિલ્લાના વિકાસ માટે મહીસાગર વહીવટી તંત્ર સતત કાર્યરત છે. આ અભિયાનને સફળ બનાવનાર તમામ કર્મીઓ, અધિકારીઓ અને જાગૃત નાગરિકોનું હું હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ.